આ વિડીયોમાં આપણે કેટલાક MCQ જોઈશું. ચેપ્ટર 8 ઓફ મોટર વ્હીકલ એક્ટ 1988 ઇઝ રિલેટેડ ટુ. ચેપ્ટર 8 જે છે શાના સાથે રિલેટ કરે છે, તો એના આન્સર છે કંટ્રોલ ઓફ ટ્રાફિક. લાઇસન્સિંગ ઓફ ડ્રાઈવર ઓફ મોટર વ્હીકલ જે છે એ ચેપ્ટર 2માં આપેલું છે. વ્હીકલ ટેમ્પરરી લિવિંગ ઇન્ડિયા જે છે એ ચેપ્ટર નંબર 9માં આપેલું છે. કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ ધ મોટર વ્હીકલ છે એ ચેપ્ટર નંબર 7માં આપેલું છે. સેક્શન 112 ઇઝ રિલેટેડ ટુ. જે સેક્શન 112 છે શાના રિલેટેડ છે, તો લિમિટ ઓફ વેઇટ, પાવર ટુ ઇરેક્ટ ટ્રાફિક સાઇન, લિમિટ ઓફ સ્પીડ. તો આન્સર છે બી, લિમિટ ઓફ સ્પીડની સાથે સેક્શન 112 એ રિલેટેડ છે. ઓથોરિટી ફોર વેઇનિંગ પર્પઝ ટુ કન્વે વ્હીકલ ટુ ધ વેઇનિંગ ડિવાઇસ. હવે ઓથોરિટી હોય છે, જે કોઈ પણ ઓથોરિટી અવેલેબલ હોય, તો તે ઓથોરિટીને એવું લાગે કે વ્હીકલની અંદર જે વજન ભરેલું છે તે વધારે પડતું છે, તો એ પોતે વ્હીકલના વજન કરાવવા માટે વ્હીકલને ક્યાં સુધી લઈ જઈ શકે છે, તો વિધિન ડિસ્ટન્સ ઓફ 10 કિલોમીટર ફ્રોમ પોઈન્ટ ઓન ફોરવર્ડ રૂટ. એટલે કે આગળનો જે રસ્તો છે, જે બાજુ વ્હીકલ જઈ રહ્યું છે તે બાજુ 10 કિલોમીટર સુધીમાં જો કોઈ વજન કાંટો હોય તો ત્યાંય લઈ જઈ શકે છે. અથવા વિધિન ડિસ્ટન્સ ઓફ 20 કિલોમીટર ફ્રોમ ડેસ્ટિનેશન ઓફ વ્હીકલ ફોર વેઇનિંગ. અથવા વ્હીકલ જ્યાં પહોંચવાનું છે, બરાબર, જ્યાંનું ડેસ્ટિનેશન છે ત્યાંથી 20 કિલોમીટર સુધીના ડિસ્ટન્સમાં જો કોઈ પણ વજન કાંટો હોય, વેઇનિંગ મશીન હોય, તો ત્યાંય લઈ જઈ શકે છે. તો એ અને બી બંને સાચા છે, બરાબર. તો આઈધર એ ઓર બી ઇઝ ધ રાઇટ આન્સર. અંડર સેક્શન 115 power to restrict the use of vehicle, authority can restrict use of particular class of vehicle on certain road. At that time, what is the condition for publishing that notification in official gazette? ઓફિશિયલ ગેઝેટ એટલે કોને કહેવાય? ભારતનું રાજપત્ર. એવું કંઈક તમે ન્યૂઝપેપરમાં ઘણીવાર લખેલું હશે. કોઈકની જમીનને એવું લેવાનું હોય ને, રેલવે માટે ને એના માટે જમીન લેવાની હોય, ત્યારે ભારતનું રાજપત્ર કરીને એમ આખું લેખ લખેલો હોય, એની અંદર બધું આપેલું હોય છે, બરાબર. તો ઘણીવાર એવું થતું હોય કે કોઈ પણ રોડ જે હોય છે તે કોઈક પર્ટિક્યુલર ક્લાસના વ્હીકલ માટે, જેમ કે ધારો કે ટ્રક માટે બેન કરી દેવામાં આવે, બરાબર, કે આ રોડ પરથી હવે ટ્રક જશે નહીં. તો એ જે વસ્તુ બેન કરી, બરાબર, તો એને પબ્લિશ કરવાનું રહેશે, પરંતુ એના માટે કેટલીક કન્ડિશન્સ છે. તો તે કન્ડિશન્સ માટે કેવી છે કે ઓફિશિયલ ગેઝેટી તરીકે પબ્લિશ કરવાનું, નોટિફિકેશન આપવાનું રહેશે, બરાબર. તો કેટલા સમયગાળામાં? તો લેસ દેન 1 month, નો નીડ ટુ પબ્લિશ. ઓકે, એટલે જો તમે વ્હીકલ બેન કર્યું, જેમ કે ટ્રકને અવર જવર માટે આ રસ્તા પર ટ્રકની અવર જવરને બેન કરી દીધી, એટલે કે હવે ટ્રક આ રસ્તા પરથી જઈ શકશે નહીં. પરંતુ એ જે પ્રતિબંધ લગાવ્યો છે તે 1 month સુધી માટે જ હોય, બરાબર. તો તેણે ઓફિશિયલ ગેઝેટીમાં પબ્લિશન કરવાનું રહેતું નથી, બરાબર, નો નીડ ટુ પબ્લિશ. પરંતુ જો 1 મહિના કરતાં વધારે સમય માટે હોય તો તેણે ઓફિશિયલ ગેઝેટીમાં પબ્લિશ કરવાનું રહેશે, બરાબર. તો એ અને બી બંને સાચા છે. સો આન્સર સી ઇઝ ધ કરેક્ટ આન્સર, બરાબર. The state government may empower whom for the purpose of removal of misleading or distracting advertisement on the roadside. હવે રોડની બાજુમાં જે એડવર્ટાઇઝમેન્ટ લગાવેલી હોય, હવે એ જે એડવર્ટાઇઝમેન્ટ છે એ જો ડ્રાઈવરને ડિસ્ટ્રેક્ટ કરે એવી હોય, તો આપણી સ્ટેટ ગવર્મેન્ટ છે તે કોને પાવર આપેલો હોય છે કે આ જે એડવર્ટાઇઝમેન્ટ છે તે ડ્રાઈવરને ડિસ્ટ્રેક્ટ કરીએ છે એવી છે અને એને રિમૂવ કરી શકે? તો કયા ઓથોરિટીને એવો પાવર આપેલો હોય છે? તો પીઆઈને આપેલો હોય, પોલીસ ઇન્સ્પેક્ટરને આપેલો હોય, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસને આપેલો હોય, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને આપેલો હોય. તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસથી ઉપરના જે પણ હોય, બરાબર, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અથવા તેનાથી ઉપરના જે કોઈ પણ અધિકારી હોય, તો તેને આ પાવર આપવામાં આવેલો હોય છે. તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ આ જે છે તે લોકોને આ પાવર આપેલો હોય છે. તો બી અને સી બંને આન્સર સાચા છે. If any person accidentally cause damage to the traffic sign
ટ્રાફિક સાઇન જે લગાવેલી હોય ને પેલી ટ્રાયેંગલમાં અને એવી જે ટ્રાફિક સાઇન લગાવેલી હોય, હવે કોઈ માણસથી એવું થાય, કોઈ ટ્રક ધારો કે આવીને ટ્રાફિક સાઇનને એક્સિડન્ટ કરીને તોડી નાખ્યું, બરાબર, ધેન હી એન્ડ સી હેઝ ટુ ઇન્ફોર્મ ધ પોલીસ સ્ટેશન. તો આ જે ટ્રાફિક સાઇન તોડી નાખીને તો તેણે પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કરવાનું રહે છે. તો તેના માટે કેટલા સમયગાળામાં ઇન્ફોર્મ કરવાનું રહે છે? 2 દિવસમાં, 24 અવરમાં કે અઠવાડિયામાં, કે ઉપરમાંથી એક પણ નહીં? તો આન્સર છે બી, 24 કલાકમાં તેણે જાણ કરવાની રહે છે. મોટર વ્હીકલ ડ્યુરિંગ રેગ્યુલેશન મેડ, ઓકે સોરી, ડ્યુરિંગની ડ્રાઇવિંગ છે. મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન મેડ અંડર વિચ સેક્શન ઓફ મોટર વ્હીકલ એક્ટ 1988? મીન્સ કે મોટર વ્હીકલ એક્ટ 1988ના કયા સેક્શનમાં એવું જણાવવામાં આવ્યું છે કે મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન તમારે બનાવવો પડશે, બરાબર? તો એ આપણને જણાવવામાં આવ્યું છે સેક્શન 118માં. કયા સેક્શનમાં? સેક્શન 118માં જણાવવામાં આવ્યું છે કે દરેક સ્ટેટનો મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન હોવું જોઈએ, જે આપણે આગળ સિલેબસમાં છે તે પણ ભણીશું, બરાબર? ટિકિટ ઇન્ક્લુડ્સ, બરાબર, ટિકિટ જે છે, ટિકિટ શબ્દ છે તેમાં કઈ કઈ ટિકિટ ઇન્ક્લુડ કરવામાં આવે? સિંગલ ટિકિટ, રિટર્ન ટિકિટ, સિઝન ટિકિટ. સિંગલ ટિકિટ ઇન્ક્લુડ કરવામાં આવે, રિટર્ન ટિકિટ કે સિઝન ટિકિટ કે એની ઓફ ધ અબવ કે ઉપરમાંની કોઈ પણ? તો આન્સર છે એની ઓફ ધ અબવ, બરાબર. આ બધી ટિકિટ જે છે તેને ટિકિટમાં જ સમાવેશ કરવામાં આવે છે. વેર મોટર વ્હીકલ ઇઝ અબાન્ડન્ડ ઓર લેફ્ટ અનઅટેન્ડેડ. ઘણીવાર એવું હોય કે મોટર વ્હીકલને રઝળતું મૂકી દેવામાં આવે, જેવી રીતના પેલા પ્રાણીઓ રસ્તા પર રઝળતા હોય ને તેવી રીતના. ફોર હાઉ મચ ઓર મોર કેન બી રિમૂવડ બાય ટોઈંગ બાય પોલીસ ઓફિસર. મીન્સ કે મોટર વ્હીકલને તમે અમુક કલાક સુધી જ તમે રઝળતું મૂકી શકો, તેના કરતાં વધારે સમય સુધી મૂકી દેવામાં આવે તો પોલીસ ઓફિસર આવીને તેને ટો કરીને બીજા કશે લઈ જશે, બરાબર? તો કેટલા સમય માટેનો ટાઈમ છે? 24 કલાક, 12 કલાક, 10 કલાક કે 8 કલાક? તો આન્સર છે 10 અવર. મેક્સિમમ 10 કલાક માટે તમે મોટર વ્હીકલને રઝળતું મૂકી શકો, એનાથી વધારે સમય નહીં. સેક્શન 128 જે છે તે શાના રિલેટેડ છે? તો સેફ્ટી મેઝર્સના રિલેટેડ છે, બરાબર. શાના માટે? ડ્રાઈવર અને પીલો રાઇડર માટે. તો જનરલી આ મોટરસાઇકલ માટેનું છે સેક્શન 128, બરાબર. સેક્શન 129 જે છે તે પ્રોટેક્ટિવ હેડગિયર માટે છે, બરાબર, કે હેલ્મેટ પહેરવાનું છે, બરાબર, અને કોણે પહેરવાનું છે કોણે નથી તે સેક્શન 129માં આપેલું છે. હવે સેક્શન 129માં એક એક્ઝમ્પશન આપેલું છે કે કોને એપ્લાય નહીં થાય. તો શીખ જે છે તેને એપ્લાય નહીં થાય, પરંતુ ક્યારે? કે જો એણે પાઘડી પહેરી હોય ત્યારે જ, બરાબર. શીખ હોય અને પાઘડી નહીં પહેરેલી હોય તો તેણે હેલ્મેટ પહેરવાનું, નહીં તો દંડ થશે. સેક્શન 138 શાના રિલેટેડ છે? તો ડ્યુટી ઓફ ડ્રાઈવર ટુ પ્રોડ્યુસ લાઇસન્સ એન્ડ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન. ડ્રાઈવર પાસે જ્યારે પણ માંગવામાં આવે ડ્રાઇવિંગ લાઇસન્સ, સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન, તો સેક્શન 130 એવું કહે છે કે ડ્રાઈવરે પ્રોડ્યુસ કરવાનું, એટલે ડ્રાઈવરે બતાવવાનું રહેશે કે મારી પાસે લાઇસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે, બરાબર. તો સેક્શન 130 એમ્પાવર કરે છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ રોંગ? નીચેના ઓપ્શનમાંથી કયો ઓપ્શન ખોટો છે? તો પોલીસ ઓફિસર ઇન યુનિફોર્મ આસ્ક ટુ શો લાઇસન્સ ઓફ ડ્રાઈવર ફોર એક્ઝામિનેશન પ્રોડ્યુસ ઇટ ટુ હિમ ઓર એટ ધેટ ટાઈમ. પોલીસ ઓફિસર યુનિફોર્મમાં હોય એન્ડ આસ્ક ટુ શો લાઇસન્સ ઓફ ડ્રાઈવર ફોર ધ એક્ઝામિનેશન, અને તમને તમારી પાસે લાઇસન્સ માંગે, લાવ ભાઈ મારે તારું લાઇસન્સ જોવું છે, બરાબર. તો તેને તમારે લાઇસન્સ તે સમયે આપવાનું રહે છે, તે જ સમયે તમારે એને લાઇસન્સ આપવાનું રહે છે, બરાબર, જ્યારે માગે ત્યારે જ. હવે પોલીસ ઓફિસર ઇન યુનિફોર્મ આસ્ક ટુ શો ઓફ કંડક્ટર, મીન્સ કે કંડક્ટરને પણ કહે કે ભાઈ કંડક્ટર તારું લાઇસન્સ બતાવ, યુનિફોર્મવાળા પોલીસ ઓફિસર, તો તમારે તે જ ટાઈમે તેને બતાવવાનું હોય છે. તો આ બંને તો સાચા જ છે, બરાબર. ઇફ ઓફિસર આસ્ક ટુ પ્રોડ્યુસ આરસી એટલે કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ, તો હવે પોલીસ ઓફિસરે તમારી પાસે માંગ્યું તો તમારે પ્રોડ્યુસ એટ ધેટ ટાઈમ એટલે કે તે જ સમયે તમારે પ્રોડ્યુસ કરીને આપવાનું હોય છે. તો આવો જનરલી કોઈ રૂલ નથી, બરાબર. જો તમારી પાસે આરસી બુક, પરમિટ અથવા ફિટનેસ સર્ટિફિકેટ નહીં હોય તો તમે 15 દિવસની અંદર અહીં નીચે લખેલું જ છે, બરાબર, એડિશન ટુ ઓપ્શન 3,
ઇફ યુ આર નોટ હેવિંગ ધ સેડ સર્ટિફિકેટ, એટલે આ જો સર્ટિફિકેટ તમારી પાસે નહીં હોય તો યુ કેન સેન્ડ ફોટોકોપી ઓફ ધેટ ડ્યુલી અટેસ્ટેડ, બરાબર. તમારે એની ઝેરોક્સ કરાવવાની છે, પછી તેને ડ્યુલી અટેસ્ટ એટલે કે તમારે પોતે જાતે જ અટેસ્ટેડ કરાવવાની છે, ટ્રુ કોપી કરાવવાની છે, અને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા જેણે ઓથોરિટીએ તમારી પાસે માંગ્યું હોય તેને 15 દિવસની અંદર મોકલી આપવાનું છે. કેટલા દિવસની અંદર? 15 દિવસની અંદર, બરાબર. જો લાઇસન્સની વાત હોય, કંડક્ટરનું લાઇસન્સ હોય તો તમારે તરત જ બતાવવાનું જ રહેશે, નહીં તો તમારી પર એક્શન લેવાશે. પરંતુ જો આરસી બુક, પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ હોય તો તમે 15 દિવસની અંદર ઝેરોક્સ કોપી તેમને મોકલાવી શકો છો, બરાબર. તો ઉપરમાંના જે બધા છે બધા જ સાચા છે. અંડર સેક્શન 132 શું કહે છે? ડ્યુટી ઓફ ડ્રાઈવર ટુ સ્ટોપ ઇન સર્ટન કેસીસ, એટલે ઘણા બધા એવા કેસીસ હોય કે જે કેસીસની અંદર ડ્રાઈવરે પોતાનું વ્હીકલ ઊભું રાખવાની જરૂર પડે, બરાબર. તો આ સેક્શન 132માં કહેવામાં આવ્યું છે કે કયા કયા કેસની અંદર તમારે વ્હીકલ ઊભું રાખવાનું. ત્યાં તમે જો ક્યારે પોતે એક્સિડન્ટ કર્યું હોય, પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કર્યું હોય, અથવા કોઈ એનિમલ્સને તમે એક્સિડન્ટ કર્યું હોય તો તે ટાઈમે તમારે ઊભું રાખવાનું હોય છે તમારું વ્હીકલ. પરંતુ મેક્સિમમ કેટલા સમય સુધી સામેવાળો વ્યક્તિ તમારું વ્હીકલ રોકી શકે, બરાબર. તો મેક્સિમમ ટાઈમ અ ડ્રાઈવર મોટર વ્હીકલ હેઝ ટુ સ્ટોપ, તો મેક્સિમમ કેટલા ટાઈમ સુધી? તો 24 કલાક સુધી જે મેક્સિમમ તમને રોકી શકે છે. 24 કલાકથી વધારે તમને રોકી નહીં શકશે, ભલે પોલીસ ઓફિસર હોય કે પછી એનિમલ્સનો કોઈ માલિક હોય, ઓનર હોય. અંડર સેક્શન 132 એટલે કે ઉપરનો જે સેક્શન હતો તે જ છે, ડ્યુટી ઓફ ડ્રાઈવર ટુ સ્ટોપ ઇન સર્ટેન કેસીસ. એનિમલ મીન્સ, બરાબર. આ સેક્શન 132માં એનિમલ્સની ડેફિનેશન આપવામાં આવી છે. કોને કોને એનિમલ્સ કહેવાના? તો ઘોડો, કેટલ, એલિફન્ટ, તેને એનિમલ્સ કહેવાના. કેમલ, એસ, મ્યુલ, શીપ, તેને એનિમલ્સ કહેવાના. કેટલ્સ એન્ડ ગોટ, તેને એનિમલ્સ કહેવાનો. તો આનો આન્સર છે ઓલ ઓફ ધ અબવ. ઉપરના જે બધા છે બધા જ એનિમલ્સમાં જ આવે છે, બરાબર. પરંતુ ધ્યાન રાખજો, આના સિવાયના બીજા કોઈ પણ હોય ને તો તેને એનિમલ્સમાં કન્સિડર નથી કર્યું, એ ધ્યાન રાખજો, બરાબર. હુ કેન સ્ટોપ ડ્રાઈવર અંડર સેક્શન 132? હવે મેં તમને કીધું ને કે ડ્રાઈવરને કોણ ઊભું રાખી શકે સેક્શન 132ની અંદર? તો ક્યાં તો એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોવો જોઈએ, PSI, અથવા તેનાથી વધારે પડતો રેન્કનો કોઈ ઓફિસર હોય, અથવા જે પ્રાણીઓને લાવવા લઈ જવાનું કામ કરે ને તે પર્સન ઓફ ઇન્ચાર્જ હોય, જે પ્રાણીઓના માલિક હોય તે હોય. તો આ બંને વ્યક્તિ 24 કલાક સુધી ડ્રાઈવરને સ્ટોપ કરી શકે, એટલે કે ઊભો રાખી શકે. અંડર સેક્શન 134 ડ્યુટી ઓફ ડ્રાઈવર ઇન કેસ ઓફ એક્સિડન્ટ એન્ડ ઇન્જરી ટુ પર્સન, બરાબર. 132માં આપણે સેક્શન જોયો કે ડ્યુટી ઓફ ડ્રાઈવર ટુ સ્ટોપ વ્હીકલ. હવે 134મો સેક્શન છે કે ડ્રાઈવરની ડ્યુટી ક્યારે એક્સિડન્ટ થયું હોય અને જો કોઈ પર્સન ઇન્જર્ડ થયું હોય ત્યારે, તો કઈ સિક્વન્સ તેણે ફોલો કરવાની હોય છે. મીન્સ કે પ્રાયોરિટી કોને આપવાની જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે? ઇન્ફોર્મ ધ પોલીસ સ્ટેશન, એક્સિડન્ટ થાય એટલે તરત જ ભાઈ પોલીસ સ્ટેશનમાં જણાવી દીધું, બરાબર. અને એના માટે સમયગાળો બી છે કે 24 કલાકની અંદર તો એક્સિડન્ટ થયું હોય ને તો તમારે પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવાની. પરંતુ જો કોઈ વ્યક્તિ ઇન્જર્ડ થયું હોય તો પોલીસ સ્ટેશનમાં ફોન નહીં કરો તો ચાલે, પરંતુ પહેલું જે ઇન્જર્ડ વ્યક્તિ છે તેને હોસ્પિટલમાં પહોંચાડો, કેમ કે એનો જીવ બચાવો. તો સૌ પ્રથમ શું આવશે? બી આવશે. તો બી કોમાં છે? આમાં ભાઈ બી છે, આમાં પણ બી છે. ગીવ ધ ઇન્ફોર્મેશન ઇન રાઇટિંગ ટુ ધ ઇન્સ્યોરર, બરાબર. હવે તમારું જે ઇન્સ્યોરન્સ છે તે ઇન્સ્યોરન્સવાળાને તમારે રાઇટિંગમાં આપવાનું કે ભાઈ મારું એક્સિડન્ટ થયું છે, હવે મારો ઇન્સ્યોરન્સ જે છે તે કંઈ પણ પાકવો જોઈએ કે વોટ્સએવર જે કંઈક કરવાનું હોય તે, બરાબર. તો પહેલું તો હોસ્પિટલમાં લઈ જાઓ, પછી પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કરો, તો બી પછી એ આવવું જોઈએ, તો બી પછી એ, ને પછી છેલ્લું સી. તો ઓપ્શન 3 ઇઝ રાઇટ. અંડર સેક્શન 136માં સેક્શન શું છે કે ઇન્સ્પેક્શન ઓફ મોટર વ્હીકલ ઇન્વોલ્વ ઇન એક્સિડન્ટ, જે પણ વ્હીકલનું એક્સિડન્ટ થયું છે તેનું ઇન્સ્પેક્શન છે. તો હવે કોઈ પણ રજિસ્ટ્રેશન ઓથોરિટી હોય તેને ચેક કરવું હોય કે ભાઈ એક્સિડન્ટ કેવી રીતના થયું અને વ્હીકલનો કયો ભાગ સૌથી વધારે નાજુક છે કે જેથી તે ડ્રાઈવર્સ મૃત્યુ પામે છે, તો એ વ્હીકલના ઇન્સ્પેક્શન માટે જે વ્હીકલ છે તેને પોતાની પાસે મંગાવી શકે છે કે મારે વ્હીકલનું ઇન્સ્પેક્શન કરવું છે. તો ઇન હાઉ મચ ટાઈમ વ્હીકલ આફ્ટર ઇન્સ્પેક્શન રિટર્ન ટુ ધ ડ્રાઈવરને કેટલા સમયની અંદર એ વ્હીકલ જે ઇન્સ્પેક્શન માટે મંગાવ્યું છે તે રિટર્ન કરી દેવાનું હોય છે? તો 24 કલાકની અંદર એ વ્હીકલ ઓથોરિટીએ રિટર્ન કરી દેવાનું હોય છે, બરાબર.
in amendment, which section include related to the electronic monitoring, enforcement and body wearable camera etc. હવે જે અમેન્ડમેન્ટ આવ્યું છે અત્યારે સપ્ટેમ્બરમાં, બરાબર, 2019 સપ્ટેમ્બરમાં જે અમેન્ડમેન્ટ આવ્યું છે તેમાં એક સેક્શન ઇન્વોલ્વ થયો છે. તો એ કયો સેક્શન છે કે જે ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ, એન્ફોર્સમેન્ટ અને બોડી વિયરેબલ કેમેરાને ઇન્ક્લુડ કરે છે? તો એ છે સેક્શન નંબર 136A, બરાબર, 136A સેક્શન છે. Who can make rules related to the standard for protective headgear for children below the 4-year age? 4 વર્ષથી નીચેના જે બાળક છે તેમણે જે હેલ્મેટ પહેરવાનું છે કે નથી પહેરવાનું, તો તેના રિલેટેડ જે કોઈ પણ રૂલ્સ છે અને જે કંઈ પણ સ્ટાન્ડર્ડ્સ છે તો તે બધું કોણ બનાવે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, બોથ કે નન? તો આના રિલેટેડ જે કોઈ પણ છે એ બનાવે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ્સ, બરાબર છે. ફક્ત સેન્ટ્રલ ગવર્મેન્ટ જ આ રૂલ્સ બનાવે છે. જનરલી જે મોટા મોટા રૂલ્સ હોય છે તે બધા સેન્ટ્રલ ગવર્મેન્ટ બનાવતી હોય છે, અને જ્યારે કંઈ પૈસાની ને એવી બધી વાતો આવતી હોય નાની નાની, તો તે બધા સ્ટેટ ગવર્મેન્ટને પણ એ રૂલ્સ બનાવવાનો અધિકાર આપવામાં આવે છે, બરાબર. બીજા કેટલાક ક્વેશ્ચન્સ જોઈએ આપણે. તો ચેપ્ટર નંબર 9 જે છે, ચેપ્ટર નંબર 9 ઇન મોટર વ્હીકલ એક્ટ ઇઝ રિલેટેડ ટુ, શાના રિલેટેડ છે ચેપ્ટર નંબર 9? તો મોટર વ્હીકલ ટેમ્પરરીલી લિવિંગ ઓર વિઝિટિંગ ઇન્ડિયા, બરાબર. ચેપ્ટર નંબર 9 જે છે એ રિલેટેડ છે જે પણ વ્હીકલ પાકિસ્તાનમાંથી ધારો કે ઇન્ડિયામાં આવતા હોય, ઇન્ડિયામાંથી પાકિસ્તાનમાં જતા હોય, બરાબર. તમે ઘણીવાર આવા ટ્રક્સ જોયા હતા એટલે મેં એની વાત કરું છું. તો તે ચેપ્ટર 9માં જણાવવામાં આવ્યું છે, બરાબર. હવે ઇન અમેન્ડમેન્ટ એટલે અમેન્ડમેન્ટની વાત છે. વિચ હોલ ચેપ્ટર ઇઝ ઓમિટેડ? હવે જે નવો એક અમેન્ડમેન્ટ આવ્યો ને તેમાં એક આખું ચેપ્ટર જે છે તેને ઓમિટેડ એટલે કે કાઢી નાખવામાં આવ્યું. તો એ કયું ચેપ્ટર છે? તો ચેપ્ટર નંબર 10 જે છે તે ઓમિટ કરવામાં આવ્યું છે. અને એ ચેપ્ટર શાના વિશે હતું? તો ચેપ્ટર નંબર 10 ઇઝ રિલેટેડ ટુ લાયબિલિટી ટુ પે કમ્પેન્સેશન ઇન સર્ટેન કેસીસ ઓન પ્રિન્સિપાલ ઓફ નો ફોલ્ટ, બરાબર. ઘણીવાર તમારો કોઈ ફોલ્ટ નહીં હોય તો પણ તમારે લાયબિલિટી એટલે કે પોતાની જવાબદારીથી કમ્પેન્સેશન આપવાનું હોય છે, બરાબર. તો તેના રિલેટેડ એક ચેપ્ટર હતું, પરંતુ અત્યારે એક નવું ચેપ્ટર એ લોકો ઉમેર્યું છે. તો એ નવું ચેપ્ટરના આધારે જે ઇન્સ્યોરન્સવાળા છે, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સવાળા, તે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાં આ બધું હવે કેન્સલ આઉટ થઈ જાય છે. તો એને ચેપ્ટર નંબર 10ને કાઢી જ નાખવામાં આવ્યું છે. હવે ચેપ્ટર નંબર 11ની વાત કરીએ, બરાબર. ચેપ્ટર નંબર 11, તો ઇન્સ્યોરન્સ ઓફ મોટર વ્હીકલ અગેન્સ્ટ થર્ડ પાર્ટી રિસ્ક. ચેપ્ટર નંબર 11 જે છે તે મોટર વ્હીકલનું ઇન્સ્યોરન્સ વિશે છે, બરાબર, અને થર્ડ પાર્ટી રિસ્ક વિશે છે. તો પહેલાં તો જોઈ લે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ 1999 આની અંદર જે છે તે ડેવલપ કરવામાં આવ્યું છે. આના રિલેટેડ ક્વેશ્ચન્સ મેં નીચે બનાવ્યા છે, તો પહેલાં એ જોઈ લે, બરાબર. ઇન્સ્યોરર ઇઝ ઓથોરાઇઝ અંડર વિચ એક્ટ? ઇન્સ્યોરર એટલે કે જે ભારતીય એક્સા લાઈફ ઇન્સ્યોરન્સ છે, પછી બધા અલગ અલગ જે ઇન્સ્યોરન્સ છે ને તે બધાને ઇન્સ્યોરર કહેવાય. જે ઇન્સ્યોરન્સ કાઢી આપે તેને ઇન્સ્યોરર કહેવાય. તો એને કેવી રીતના સત્તા આપવામાં આવે છે, બરાબર? કયા એક્ટની અંદર તેમને સત્તા આપવામાં આવે છે? તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ 1999, આ એક્ટની અંતર્ગત તેમને ઓથોરાઇઝ કરવામાં આવે છે, બરાબર. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ 1999. ગ્રીવિયન્સ હર્ટ, બરાબર છે, તેનો મિનિંગ શાના પરથી લેવામાં આવ્યો છે? તો શાની અંદર આપેલો છે ગ્રીવિયન્સ હર્ટ? આ એક ટર્મ છે જેની ડેફિનેશન આપવામાં આવી છે, પરંતુ આ જ એક એવી ટર્મ છે કે જેને તમારે IPC 320 પરથી લેવાની છે, બરાબર. તો કદાચ આ એક્ઝામમાં પૂછાઈ શકે. તો ગ્રીવિયન્સ હર્ટ ઇઝ મિનિંગ ઇઝ ગિવન ઇન ધ IPC એટલે કે ઇન્ડિયન પિનલ કોડ 320. હવે પ્રોપર્ટી જે વર્ડ છે તે પ્રોપર્ટીમાં સાનો ઇન્ક્લુડ્સ કરવામાં આવે છે? તો પ્રોપર્ટીમાં ટ્રીસ, કલ્વર્ટ્સ કે કોઝવે, બરાબર, આનો ઇન્ક્લુડ કરવામાં આવે છે. કે મોટર વ્હીકલ, રોડ, બ્રિજીસ, પોસ્ટ એટલે પોસ્ટ ઓફિસ નહીં, પોસ્ટ એટલે થાંભલો, બરાબર, અને માઇલસ્ટોન. તો ટ્રીસ, કલ્વર્ટ્સ, કોઝવેનો સમાવેશ કરવામાં આવે છે. બ્રોડ, બ્રિજીસ, પોસ્ટ કે માઇલસ્ટોનનો, કે પછી A અને B બોથનો? તો
તો આન્સર સી ઇઝ ધ કરેક્ટ કે બંને આજે ઝાડવા જે છે ને તેને પણ પ્રોપર્ટીમાં જ કન્સિડર કરવામાં આવે છે બરાબર. એટલે તમે ટ્રીસની સાથે એક્સિડન્ટ કરો ત્યારે પણ તમારા પર લાયબિલિટીનો કેસ લાગી શકે છે બરાબર. ક્વેશ્ચન સેક્શન 146 નેસેસિટી ફોર ઇન્સ્યોરન્સ અગેન્સ્ટ થર્ડ પાર્ટી રિસ્ક શેલ નોટ અપ્લાય ટુ. એટલે ઘણા બધા એવા કેસીસ છે કે આજે થર્ડ પાર્ટી રિસ્કનો તમે જો ઇન્સ્યોરન્સ કરાવ્યો હોય ને, પરંતુ તમારી પાસે જો એની વ્હીકલ ઓન બાય ઓકે આ તો પહેલાં વિશે છે કે સેક્શન 146 જે છે, સેક્શન 146 શું કહે છે કે તમારે ઇન્સ્યોરન્સ થર્ડ પાર્ટી, જો તમારે કોઈ પણ વ્હીકલ રોડ પર ચલાવવું હોય તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ તો કઢાવવો જરૂરી જ છે બરાબર, એમ કહે છે. અને તો ઘણા બધા એવા વ્હીકલ છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટવાળા હોય તો તેને એક્ઝામ કરવામાં આવ્યા હોય, મીન્સ કે તે લોકોને કંઈ બહુ વાંધો નથી જો તેઓ આ ઇન્સ્યોરન્સ નહીં કરાવે તો કોને એક્ઝામ કરવામાં આવે છે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અથવા સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા જે પણ વ્હીકલ વાપરવામાં આવતા હોય ગવર્મેન્ટના પર્પઝ માટે, લોકલ ઓથોરિટી દ્વારા પણ જો કોઈ વ્હીકલ યુઝ કરવામાં આવતું હોય, એની સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ દ્વારા વ્હીકલ યુઝ કરવામાં આવતું હોય જેમ કે GSRTC બસ, તો આ બધાને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાંથી મુક્તિ આપી દીધી છે. અને મુક્તિ આપી એટલે એવું કશું નથી કે એ લોકો એક્સિડન્ટ કરે તો પૈસા નહીં ચૂકવવાના, પૈસા ચૂકવવામાં આવે છે, પરંતુ એમના પૈસા જે છે એ ગવર્મેન્ટનું એક ભંડોળ હોય છે, ગવર્મેન્ટના જે પૈસા હોય છે તેમાંથી જ ચૂકવવામાં આવે છે, એટલે તેમને ઇન્સ્યોરન્સ કરવાની કોઈ જરૂર નથી બરાબર. તો આન્સર ઓલ ઓફ ધ અબવ ઇઝ રાઇટ આન્સર. ઉપરના બધા છે તેને એક્ઝામ કરવામાં આવે છે. એન ઓફિસર ડેઝિગ્નેટેડ બાય ધ ઇન્સ્યોરન્સ કંપની ફોર પ્રોસીડિંગ ધ સેટલમેન્ટ ઓફ ક્લેમ બરાબર. તમારી કોઈ ગાડી એક્સિડન્ટ થાય તો તમે પહેલાં તો એપ્લિકેશન આપો ઇન્સ્યોરન્સવાળાને, તો ઇન્સ્યોરન્સવાળા શું કરે કે કોઈ ઓફિસર જે હોય કે ડેઝિગ્નેટેડ ઓફિસર હોય તે તમારું વાહન જોવામાં આવે અને તમારા ક્લેમના સેટલમેન્ટ માટે બરાબર આવે. ધ ક્લેમ ઓફ કમ્પન્સેશન મે મેક એન ઓફિસર ઓફર ટુ ધ ક્લેમ સેટલમેન્ટ ફોર સેટલમેન્ટ બિફોર ધ ક્લેમ ટ્રિબ્યુનલ ગિવિંગ સચ ડિટેલ્સ વિધિન. હવે ક્લેમ સેટલમેન્ટ માટેની જે પ્રોસિજર છે તે થઈ જાય તો તમને કહી દે કે ભાઈ આટલા રૂપિયા આપવાના છે, તો કેટલા સમય સુધીમાં એણે એટલા જે ક્લેમ છે તેને સેટલ કરી દેવાનો હોય છે, કેટલા દિવસ સુધીમાં ક્લેમ સેટલ કરી દેવાનો હોય છે. તો 28 ડેઝની અંદર, 30 ડેઝની અંદર, 7 ડેઝની અંદર કે નન. તો આન્સર છે 28 ડેઝ. 28 ડેઝની અંદર જે ક્લેમ છે તેને સેટલ કરી દેવાનું હોય છે. The payment shall be made by the insurance company within the maximum period how much days from the date of receipt of such a record settlement. બરાબર, જે સમયે સેટલમેન્ટ થાય ત્યાંથી કેટલા દિવસની અંદર તમારે પેમેન્ટ કરી દેવાનું હોય, જે પૈસા છે તેનું પેમેન્ટ કરી દેવાનું, તો 30 દિવસની અંદર એ પેમેન્ટ કરી દેવાનું હોય છે. હવે ઇન્સ્યોરર જે છે, ઇન્સ્યોરર એટલે કે જે પણ કંપની પાસે ઇન્સ્યોરન્સ તમે લીધો તો તે કેટલાક કન્ડિશનની અંદર છે ને તમને ઇન્સ્યોરન્સ આપવાનું ના પાડી દે. તો કયા કન્ડિશનની અંદર ના પાડી દે? તો તમારો જે કોન્ટ્રાક્ટ ઓફ ઇન્સ્યોરન્સ છે, અ વ્હીકલ વિચ ઇઝ નોટ કવર્ડ બાય પરમિટ, એટલે જો તમે એવું વ્હીકલ ચલાવતા હોય કે જેને પરમિટ આપેલી જ નથી તો તમારું ઇન્સ્યોરન્સ નહીં પાકે. તમે જો રેસિંગ કરાવતા હોય, સ્પીડનું ટેસ્ટિંગ કરાવતા હોય તો પણ તમારો ઇન્સ્યોરન્સ નહીં પાકશે. પર્પઝ નોટ અલાઉડ બાય ધ પરમિટ અંડર વિચ ધ વ્હીકલ ઇઝ યુઝડ વેર ધ વ્હીકલ ઇઝ અ ટ્રાન્સપોર્ટ વ્હીકલ. ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય તેની પરમિટ હોય છે, પરંતુ એની જે પરમિટ હોય તે પરમિટ મુજબ જો તમને ધારો કે આ રોડ પર જવા માટે કીધું હોય પરમિટમાં અને તમે કોઈ આ રોડ પર એમ ફરી નહીં જાઓ તો તમારું ઇન્સ્યોરન્સ નહીં પાકે. વિધાઉટ સાઇડ કાર બિંગ અટેચ વેર ધ વ્હીકલ ઇઝ અ ટુ વ્હીલ્ડ વ્હીકલ. ટુ વ્હીલ વ્હીકલ હોય અને સાઇડ કાર અટેચવાળું વ્હીકલ હોય અને સાઇડ કાર જો તમે અટેચ નહીં કરી હોય તો તમારું આ ઇન્સ્યોરન્સ નહીં પાકશે. પર્સન હુ ઇઝ નોટ ડ્યુલી લાઇસન્સ મીન્સ કે જેની પાસે લાઇસન્સ નહીં હોય અથવા તેનું લાઇસન્સ ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યું હોય તો પણ તમારો જે વીમો છે તે નહીં પાકે. એક્સક્લુડિંગ લાયબિલિટી ઇન્જર્ડ કોઝ કન્ટ્રીબ્યુટેડ ટુ એની કન્ડિશન ઓફ વાર. બરાબર, ઘણીવાર યુદ્ધ થયું હોય, સિવિલ વોર થયું હોય, રિયોટ્સ થયું હોય, સિવિલ કમોશન થયું હોય, બરાબર, કોમી રમખાણો થાય ને એવું બધું થાય ને ત્યારે પણ તમારો ઇન્સ્યોરન્સ નહીં પાકે. બરાબર, કેમ કે એમાં તો ઘણી બધી ગાડી નુકસાન થઈ જતું હોય છે તો ઇન્સ્યોરન્સ કંપનીને તો એ ભારે પડી જાય. ઓકે, તો આ વિડીયોમાં આપણે આટલા MCQs જોયા અને ઘણા બધા થિયરીઝ પણ મેં અંદર એડ કરી દીધી છે. તો
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા MCQ જોઈશું. ઓકે સો બાય સી યા એન્ડ ટેક કેર.